डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ ડબલ પ્લસની ખ્યાતિ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર જયેશ પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYBA સમાજશાસ્ત્ર પાઠ્યક્રમ 309 સામાજિક કલ્યાણ અને કાનૂનીકરણ, જેમાં ભાગ 1 ભારતીય બંધારણ અને સમાજ કલ્યાણ, એનું એકમ 7 સામાજિક કાનૂનીકરણ અને સ્ત્રીઓના અધિકારો। આના પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સ્ત્રીઓની જુદી જુદી જે બંધારણીય જોગવાઈઓ હતી, ત્યાર પછી હિન્દુ લગ્ન ધારો, એ તમામ મુદ્દાની આપણે ચર્ચા કરી હતી। આજે જે આપણે વાત કરવાની છે, સ્ત્રીઓને ખાસ લાભો પૂરા પાડતા કાયદાઓ, સ્ત્રીઓના કલ્યાણ માટેની યોજનાઓ અને સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ વિશે। વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં તમે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓ વિશે જાણી શકશો। સ્ત્રીઓને કયા ખાસ લાભો પૂરા પાડવામાં આવ્યા છે તેનું કાયદાકીય જ્ઞાન પ્રાપ્ત કરી શકશો। સ્ત્રીઓ અને બાળકોનું કલ્યાણ, એના વિશે પણ માહિતગાર થશો। સ્ત્રીઓના કલ્યાણ માટેની યોજનાઓ કઈ છે એ વિશે પણ માહિતગાર થશો। આપણે જોઈએ છીએ કે પ્રાચીન સમયથી જ કેટલીક ભારતીય સમાજની અંદર જે કુપ્રથાઓ જોવા મળતી હતી, એના કારણે આ તમામ કુપ્રથાઓ અને કુરિવાજો સ્ત્રીના અધિકાર, વિકાસ અને જીવન માર્ગમાં અવરોધરૂપ સાબિત થયા હતા। અને આના કારણે જ જેટલો પુરુષ વર્ગનો વિકાસ થયો હતો, તેટલો સ્ત્રી વર્ગનો વિકાસ થયો નહોતો। ઘણા બધા દૂષણો અને કુરિવાજો એવા હતા જે સ્ત્રી અને પુરુષના સમાનતાના માર્ગની અંદર અવરોધરૂપ બનતા હતા। અને કેટલાક દૂષણો એવા પણ હતા, એ દૂષણોને કારણે સ્ત્રીઓને ઘણું બધું સહન કરવું પડતું હતું। પરંતુ વર્તમાન સમયની અંદર જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું, એ બંધારણને કારણે હવે સ્ત્રીઓને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે। અને આ અધિકારોને કારણે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા પ્રસ્થાપિત કરવા માટે કાયદાકીય ધારાધોરણો, નીતિ નિયમો ને અમલમાં મૂકવામાં આવેલ છે। સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદા, વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે ઘણી બધી સામાજિક સમસ્યાઓ હતી। વર્તમાન સમયની અંદર પણ આપણને ક્યાંક ને ક્યાંક જુદી જુદી સમસ્યાઓ જોવા મળતી હોય છે। દહેજ પ્રથા, કાયદાકીય રીતે આપણે જોવા જઈએ તો દહેજ લેવું અને દહેજ આપવું એ બંધારણીય રીતે ખરેખર ગુનો બને છે। અને જો કોઈ પણ વ્યક્તિ દહેજ આપે અથવા તો દહેજ લે, એ બંને કાયદાકીય રીતે ગુનેગાર સાબિત થતા હોય છે।
શરૂઆતની અંદર જ્યારે દહેજ પ્રથા જેવા કુરિવાજો પ્રચલિત હતા એના કારણે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ હતો એ લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી. ઘણીવાર તો સાસરી પક્ષ સ્ત્રીઓ ઉપર એટલો જુલ્મ અને અત્યાચાર કરતા દહેજ ન આપવાને કારણે, અને ઘણી સ્ત્રીઓ આવા જુલ્મ અને અત્યાચારોને કારણે કેટલીક વખત આપઘાત પણ કરતી હતી, એટલે કે પોતાના શરીરનો ત્યાગ કરતી હતી. જ્યારે દહેજ પ્રથા પ્રતિબંધક કાનૂન 1961 ઘડાયો ત્યારે આ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ દહેજ આપી પણ શકે નહીં અને દહેજ લઈ પણ શકે નહીં. અને જો દહેજ ઉઘરાવે અથવા તો આપે એ સજાપાત્રને ગુનેગાર સાબિત થતા. દહેજ પ્રથાનો ભોગ બનેલ કોઈ પણ પક્ષ અથવા તો સ્ત્રી કોર્ટમાં જઈ શકે છે અને જે સ્ત્રી સંગઠનો હોય અથવા તો જુદી જુદી NGO હોય એનો પણ સહારો લઈ શકે છે. ભારતનો જે ફોજદારી કાયદો હતો એટલે કે અપરાધને લગતો કાયદો તે વ્યક્તિગત સલામતી, વ્યક્તિનું સ્વાતંત્ર્ય, મિલકત, કીર્તિ વગેરે બાબતમાં સ્ત્રી અને પુરુષને બંનેને સમાન રક્ષણ પૂરું પાડે છે. આમ છતાં પણ આ જે કાયદો છે એ સ્ત્રી વર્ગને વિશેષ રક્ષણ પૂરું પાડે છે. જેમ કે આ કાયદા અનુસાર બળાત્કારના કિસ્સામાં દંડ કે જેલ એ બંને પ્રકારની સજાની જોગવાઈ એ કાયદામાં કરવામાં આવી છે. સ્ત્રીના અપહરણને પણ એક પ્રકારનો ગંભીર ગુનો ગણવામાં આવે છે. જો કોઈ પણ સ્ત્રીનું અપહરણ કરવામાં આવે તો પણ તેને બંધારણીય રીતે દંડ કે સજા થઈ શકે છે. બાલિકાઓનું શોષણ કરવામાં આવે, સ્ત્રીઓ સાથે અપમાનજનક વર્તન કરવામાં આવે અથવા તો એને હેરાન પરેશાન કરવામાં આવે, જાતીય રીતે એનું શોષણ કરવામાં આવે, આ તમામ બાબતો કાયદાકીય રીતે ગુનાહિત ગણાતા હોય છે. અને એના આધારે એ જે તે વ્યક્તિ હોય એને સજા અને દંડ પણ કરવામાં આવતો હોય છે. 1986નો સુધારેલો અનૈતિક વેપાર અટકાયત કાનૂન સ્ત્રીને જાતીય શોષણ સામે રક્ષણ પૂરું પાડે છે. એટલે કે જો કોઈ પણ સ્ત્રીનું જાતીય રીતે શોષણ કરવામાં આવે તો 1986ના કાયદા મુજબ એ જે તે વ્યક્તિને સજા કરવામાં આવતી હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે જોઈએ છીએ કે ઘણી બધી સ્ત્રીઓ કે નાની નાની બાળકીઓનું અપહરણ કરીને એમની ઉપર જાતીય અત્યાચાર કરવામાં આવતો હોય છે અને એના કારણે નાની બાળાઓ ને કેટલીક વખત ગર્ભ પણ રહી જતો હોય છે. તો ગર્ભપાત કાનૂન એ સ્ત્રીને પોતાનું જીવન અને ગૌરવ સુરક્ષિત રાખવાનો અધિકાર આપે છે. એટલે કે 1971નો જે તબીબી કાયદો છે એના આધારે 1976નો સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાયત કાનૂન સ્ત્રીના જન્મ લેવાના અધિકારને રક્ષણ પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ ખરેખર એ ગુનો ગણાય છે અને ભારતીય સમાજની અંદર પ્રાચીન સમયમાં
પુત્ર જન્મને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું અને જ્યારે પણ સ્ત્રી જન્મતી હોય ત્યારે આપણે ચર્ચા કરી હતી કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. ખબર છે ને, આપણે ચર્ચા કરી હતી. પરંતુ વર્તમાન સમયની અંદર જ્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાયત કાનૂન અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે કોઈ પણ હોસ્પિટલ કે દવાખાનાની અંદર સ્ત્રી જે ગર્ભવતી છે તેના બાળકનું જાતીય પરીક્ષણ થઈ શકતું નથી અને જો કરવામાં આવે તો તે ડૉક્ટર કે તબીબી અધિકારી હોય એને સજા કે દંડ કરવામાં આવતો હોય છે. 1976નો સમાન વેતન ધારો, આ કાયદા અનુસાર સ્ત્રી અને પુરુષને સમાન કામ સમાન વેતન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શરૂઆતની અંદર સ્ત્રીઓ પુરુષ જેટલું જ કામ કરે છતાં પણ તેમને પુરુષ સમકક્ષ વેતન આપવામાં આવતું નહોતું. પરંતુ કાયદાકીય રીતે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ક્ષેત્ર હોય જ્યાં સ્ત્રી અને પુરુષનું જે નોકરીની જગ્યા હોય અથવા તો કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોય, બંનેની પોસ્ટ અને પોઝિશન સરખી હોય તો એ લોકોને સરખી સુવિધા અને સરખું એટલે કે સમાન વેતન આપવામાં આવતું હોય છે. સ્ત્રીઓને ખાસ લાભો પૂરા પાડતા કાયદા. 1948નો લઘુત્તમ વેતન કાયદો સ્ત્રી અને પુરુષ બંનેને સમાન રીતે લાગુ પડે છે. એટલે કે કાયદાકીય રીતે કોઈ પણ ક્ષેત્રની અંદર સ્ત્રી અને પુરુષ બંને કામ કરતા હોય તો મિનિમમ વેતન એમને મળે એવી જોગવાઈ પણ ભારતીય બંધારણની અંદર કરવામાં આવી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલીક જગ્યાએ સ્ત્રીઓ અને પુરુષો સાથે વધારે કલાક કામ કરવામાં આવે છે અને એમને વેતન ઓછું આપવામાં આવે છે. ખાસ કરીને આ જે લઘુત્તમ વેતનનો કાયદો છે એ કાયદો તમામ અસંગઠિત વિભાગમાં કામદારોનું તેમની નિરક્ષરતા અને સોદાશક્તિના અભાવમાં શોષણ ન થાય તે માટે લાગુ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે કેટલીક કંપનીઓ અથવા તો મિલો કારખાના હોય કે જ્યાં આગળ સ્ત્રી અને પુરુષ કામ કરતા હોય તો ત્યાં એમને જે પગાર આપવામાં આવતો હોય છે એ પગારની અંદર પગારની રકમ વધારે હોય અને સહી પણ વધારે રકમ પર કરવામાં આવતી હોય છે, પરંતુ સ્ત્રી અને પુરુષને ઓછું વેતન આપતા હોય છે. આવું પણ ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. 1976ના સમાન વેતન ધારાથી સમાન સ્વરૂપના સમાન કામ બદલ એટલે કે સ્ત્રી અને પુરુષનું એક સરખું કામ હોય તો એમનું વેતન પણ એક સરખું હોવું જોઈએ એવી જોગવાઈ કરવામાં આવી છે. 2008નો અસંગઠિત કામદારોની સામાજિક સલામતીનો કાયદો, એટલે ખાસ કરીને સ્ત્રી અને પુરુષ એ કોઈ પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા હોય તો તેમનું રક્ષણ, તેમને લઘુત્તમ વેતન, વળતર, માતૃત્વના લાભો અને કાર્ય પરિસ્થિતિની જોગવાઈ થઈ શકે. એટલે કે તમામ પ્રકારના લાભ એમને મળી રહે એવી જોગવાઈ 2008ના કાયદા મુજબ કરવામાં આવી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કેટલીક જે કંપનીઓ છે અથવા તો કેટલાક કામોની અંદર સ્ત્રી અને પુરુષને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી હોતી અને ઘણી વખત એ લોકોને જીવના જોખમે પણ કામ કરવું પડતું હોય છે. આપણે પણ આપણી આસપાસ જોતા હોઈએ છીએ કે ઘણી જગ્યાઓ એવી છે
કે જે ખરેખર ભયંકર જગ્યાઓ હોય છે, જેના કારણે સ્ત્રી અને પુરુષને શારીરિક નુકસાન થાય એવું છે, છતાં પણ તે લોકો સાથે એટલે કે તેમની પાસે કામ કરવામાં આવતું હોય છે અને તેમને સુવિધા પણ આપવામાં નથી આવતી. 1961નો મેટર્નિટી બેનિફિટ એક્ટ એક સામાજિક કાયદો છે. આ કાયદો કામ કરતી સ્ત્રીઓના કલ્યાણમાં વૃદ્ધિ કરવાના હેતુથી અમલમાં મૂકવામાં આવ્યો છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ સ્ત્રી કોઈ પણ જગ્યાએ કામ કરતી હોય અને એ જ્યારે ગર્ભવતી હોય ત્યારે પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદ અમુક સમય સુધી ગર્ભવતી સ્ત્રીને કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને બીજી વસ્તુ કે જે 180 દિવસની એમને રજા આપવામાં આવતી હોય છે, એ રજાઓનો પગાર પણ એને આપવામાં આવે છે. આ જે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી હોય એને લાગુ પડતો કાયદો છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ કે સંસ્થાઓની અંદર જ્યારે સ્ત્રી જોબ કરતી હોય છે કે નોકરી કરતી હોય છે ત્યારે એ ગર્ભવતી હોય તો એમને રજા તો આપવામાં આવે છે, પરંતુ વેતન આપવામાં આવતું નથી અને બીજા કોઈ પણ લાભ પણ આપવામાં નથી આવતા. સ્ત્રીઓ અને બાળકોનું કલ્યાણ 2006માં સ્ત્રીઓ અને બાળ વિકાસને લગતું એક અલગ મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું. ખરેખર બાળક એ દેશનું ભવિષ્ય છે અને જો સ્ત્રીઓને સુરક્ષિત રાખવામાં આવશે, એનો વિકાસ કરવામાં આવશે, એને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, તો જ તે બાળકનું સારી રીતે ઘડતર કરી શકશે. આ મંત્રાલય જે છે એનો મુખ્ય હેતુ શું હતો કે સ્ત્રીઓ અને બાળકોના માટેના રાજ્યના પગલાઓમાં રહેલું અંતર દૂર કરવાનો, જેન્ડર ઇક્વાલિટી સર્જવાનો તથા સ્ત્રીઓ બાળ કેન્દ્રી કાયદા, નીતિઓ અને કાર્યક્રમનો વેગ આપવાનો છે. એટલે કે બાળકોનું પણ રક્ષણ થાય અને સ્ત્રીઓનું પણ રક્ષણ થાય, એ બંનેને વિશેષ અધિકારો આપવામાં આવે છે. બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે, પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે. ઘણા બધા લાભો ભારતીય બંધારણની અંદર બાળકોને આપવામાં આવ્યા છે. સ્ત્રીઓ અંગે મંત્રાલયનું મિશન, તો આ જે મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું એનું મિશન શું હતું? તો નીતિઓ અને કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણમાં વૃદ્ધિ કરવી. એટલે કે સ્ત્રીઓનો સામાજિક રીતે અને આર્થિક રીતે વિકાસ થાય, એ એનો મુખ્ય હેતુ હતો. સ્ત્રીઓને કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારો વિશે એ માહિતી પ્રાપ્ત કરે અને જાગૃત બને, એ પણ એનો મુખ્ય હેતુ છે. સ્ત્રીઓનું ખરેખર સશક્તિકરણ થાય અને એને જે આપવામાં આવેલા અધિકારો છે એ અધિકારો જો કોઈ પણ વ્યક્તિ ભોગવવા ન દે એ માટે તેને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આ સ્ત્રીઓ અંગેની વાત. હવે બાળકો અંગે મંત્રાલયનું મિશન. નીતિઓ અને કાર્યક્રમો દ્વારા બાળકોના વિકાસ, સંભાળ અને રક્ષણને સુરક્ષિત બનાવવા. એટલે કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય, શારીરિક, માનસિક, સામાજિક. કારણ કે જો બાળકોનો સારી રીતે વિકાસ કરવામાં આવશે તો એ ભારત દેશની મહત્વની અમૂલ્ય મૂડી છે. ઘણી વખત આપણે જોઈએ છીએ ઘણી બધી જગ્યાએ કે ઘણા સ્ત્રી અને પુરુષો એવા હોય છે કે જે બાળકને જન્મ તો આપે છે, પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે અથવા તો નબળી હોવાને કારણે
એ લોકો પોતાના બાળકોને ત્યજી દેતા હોય છે અને આવા બાળકોના રક્ષણ માટે, એમના પોષણ માટે સરકાર અનાથ આશ્રમની શરૂઆત પણ કરેલી છે, જ્યાં આવા બાળકોને રાખવામાં આવે છે અને તેમનું યોગ્ય રીતે ઘડતર કરવામાં આવતું હોય છે. બાળકોને કયા કયા વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે એની અંદર જાગૃતિ લાવવી, કારણ કે બાળકોને પણ આપણું જે ભારતીય બંધારણ છે તેમાં વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. સ્ત્રીઓના કલ્યાણ માટેની યોજનાઓ, તો સૌથી પહેલાં છે સબળા યોજના. આ યોજના 2010 અને 2011માં શરૂ કરવામાં આવી હતી. કિશોરાવસ્થાની કન્યાઓના સશક્તિકરણ માટે રાજીવ ગાંધી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને આ યોજના જે છે એને સબળા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના દેશના 250 જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવેલ છે અને જે મહિલાઓ શારીરિક રીતે અશક્ત છે, નબળી છે, તેવી મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે એની પણ જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછી માતૃત્વ સહયોગ યોજના 2010માં ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના શરૂ કરવામાં આવી. આ યોજનાની અંદર જે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ જે છે એમને તેનું અને પોતાના બાળકનું રક્ષણ થાય અને પોષણક્ષમ આહાર એમને મળી રહે અને જે ગરીબ મહિલાઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એવી મહિલાઓને સમયાંતરે 3 હપ્તામાં ₹4,000 આપવામાં આવે છે. એનો મુખ્ય હેતુ શું છે કે આ રૂપિયાથી જે સ્ત્રી છે એ અનાજ અને જે પોષણક્ષમ વસ્તુઓ છે એ ખરીદી શકશે અને એના કારણે બાળક પણ તંદુરસ્ત બની રહેશે. કારણ કે ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે કે જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એ બાળકોને પોષણક્ષમ આહાર પણ પૂરો પાડી શકતી નથી. સ્ત્રીઓ માટે તાલીમ અને રોજગાર કાર્યક્રમ આપણે જોઈએ છીએ જુદા જુદા ક્ષેત્રોની અંદર સ્ત્રીઓ કામ કરતી થાય તે માટે રોજગાર અને તાલીમલક્ષી કાર્યક્રમો પણ અવારનવાર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. તમને ખબર હશે કે સ્ત્રીઓ પોતાના પગભર થાય તે માટે સીવણનું કામ હોય, બ્યુટી પાર્લરનું કામ હોય અથવા તો કોઈ પણ નાના મોટા ગૃહ ઉદ્યોગ હોય, આ તમામની તાલીમ આપીને એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હોય છે અને એ તાલીમ અનુરૂપ જે એના સાધનો છે તેની ખરીદી કરવા માટે સરકાર એમને સહાય પણ કરતી હોય છે અને આના કારણે ઘણી બધી સ્ત્રીઓ પોતાનું આર્થિક જીવન ગુજરાન ચલાવી શકતી હોય છે. ખાસ કરીને આ યોજનાની અંદર જુદા જુદા 10 પરંપરાગત વિભાગોને આવરી લેવામાં આવે છે, જેમાં કૃષિ હોય, પશુપાલન, ડેરી, માછીમારી, હેન્ડલૂમ્સ, હેન્ડીક્રાફ્ટ્સ, ખાદી અને ગ્રામ ઉદ્યોગ, ખરાબાની જમીનનો વિકાસ, સામાજિક વનીકરણનો સમાવેશ થાય છે. એટલે કે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર બને તે માટે આ જે જુદા જુદા વિભાગો છે તેની અંદર સ્ત્રીઓને તાલીમ આપીને અને એ તાલીમ લીધા બાદ એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે તે માટે સરકાર દ્વારા તેમને આર્થિક સહાય અને જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યાર પછી છે પ્રિયદર્શિની પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે
સ્ત્રીઓના સશક્તિકરણ અને રોજગારી માટે અમલમાં મૂકવામાં આવેલ હતો, જે ઉત્તર પ્રદેશના 5 જિલ્લામાં જે જુદા જુદા 13 બ્લોક્સ છે તથા બિહારના 2 જિલ્લામાં અમલમાં મૂકવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું હતો? જે વંચિત સમૂહની સ્ત્રીઓ અને કિશોરાવસ્થાની કન્યાઓ એમનું આર્થિક અને સામાજિક રીતે સશક્તિકરણ કરવું. કારણ કે ઘણી બધી સ્ત્રીઓ અને કિશોરાવસ્થાની જે કન્યાઓ છે એમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે એમનો આર્થિક રીતે વિકાસ થઈ શકતો નથી, અને એ માટે સરકારે આ પ્રિયદર્શિની પ્રોજેક્ટ અમલમાં મૂક્યો હતો, જેના કારણે સ્ત્રીઓનું સશક્તિકરણ થાય એ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સ્વધારા યોજના, આ યોજના 2001 અને 2માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ સંજોગોમાં મુકાયેલી અને કુટુંબમાં સામાજિક આર્થિક આધાર વિનાની સ્ત્રીઓને સમગ્રદર્શી અને સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે અત્યારે આપણી જે સરકાર છે, જે સ્ત્રીઓ સ્વનિર્ભર છે અથવા તો વિધવા સ્ત્રીઓ છે, એમને સરકાર દ્વારા વિધવા સહાય પણ આપવામાં આવતી હોય છે, અને એના કારણે એ પોતાનું અને પોતાના બાળકોનું જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકે છે. શોર્ટ સ્ટે હોમ્સ યોજના, આ યોજનાનો મુખ્ય હેતુ જે ઘર વિહોણી સ્ત્રીઓ અને કન્યાઓને હંગામી રહેઠાણ, ભરણપોષણ અને પુનઃવસન સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે કે જે સ્ત્રીઓ પાસે મકાન નથી એ લોકોને રહેવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે, એમનું ત્યાં ભરણપોષણ પણ કરવામાં આવે છે અને જરૂરી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે. એવી ઘણી બધી મહિલાઓ છે કે જેમનો સમાજમાંથી કે કુટુંબમાંથી ત્યાગ કરવામાં આવ્યો હોય છે અને એકલવાયુ જીવન જીવતી હોય છે. આવી તમામ મહિલાઓને કેટલીક સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય છે. આ યોજના અંતર્ગત જે જરૂરિયાતમંદ સ્ત્રીઓ અને કન્યાઓને 6 માસથી 3 વર્ષ સુધી હંગામી ધોરણે આશ્રય પૂરો પાડવામાં આવે છે. એટલે આવી જો કોઈ સ્ત્રીઓ અને કન્યાઓ હોય તો એમને શોર્ટ સ્ટે હોમ્સ યોજના દ્વારા એનો લાભ મળે એવા કાર્યો પણ આપણે કરી શકીએ છીએ. વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ યોજના, આ યોજના 1972-73થી શરૂ કરવામાં આવી હતી. આ યોજના રોજગાર બજારમાં સ્ત્રીઓની ગતિશીલતા વધારવા તથા સ્ત્રીઓને યોગ્ય સલામતી અને બિન ખર્ચાળ રહેઠાણ સુવિધા પૂરી પાડવા અમલમાં મૂકવામાં આવેલ છે. એટલે કે સ્ત્રીઓ પણ પોતાના પગભર બને અને સ્ત્રીઓ પણ દેશના અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે માટે વર્કિંગ વિમેન્સ હોસ્ટેલ યોજના અંતર્ગત જે કામ કરતી સ્ત્રીઓ છે, એટલે કે કોઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ નોકરી કે રોજગારી માટે દૂરના સ્થળે જવાનું થતું હોય ત્યારે આવી મહિલાઓને પોતાના કામના સ્થળે રહેવાની અને જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. એના જે નાના બાળકો હોય એ બાળકો માટે પણ ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. સ્ત્રીઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય મિશન યોજના, આ યોજના 2010માં અમલમાં મૂકવામાં આવેલ હતી અને તમામ રીતે સ્ત્રીઓનું સશક્તિકરણ થાય
એ જ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. સામાજિક હોય, આર્થિક હોય કે રાજકીય હોય, એ તમામ રીતે દેશની તમામ મહિલાઓ સશક્તિકરણ એટલે કે વુમન એમ્પાવરમેન્ટ એ કાયદા અનુસાર એ દેશના વિકાસમાં અને પોતાના પગભર બનીને પોતાના પરિવારનો પણ વિકાસ કરે, એ જ એનો મુખ્ય ઉદ્દેશ હતો. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર્સ ખાસ કરીને જે અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ હોય અથવા તો કૌટુંબિક પરિવારની અંદર કોઈ પણ પ્રકારની હિંસા અથવા તો અત્યાચારનો ભોગ બનેલી હોય, સામાજિક રીતે બહિષ્કાર થયેલી સ્ત્રીઓ હોય, એ લોકોનું ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર દ્વારા માર્ગદર્શન, એમને યોગ્ય સુવિધાઓ તેમજ એમનું રક્ષણ થાય અને એના પુનર્વસનની પણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે પતિ અને પત્ની વચ્ચે અથવા તો એમના પરિવારો વચ્ચે જ્યારે સંઘર્ષ થતો હોય છે, ત્યારે કેટલીક જે સામાજિક સંસ્થાઓ છે, એટલે કે જે ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર છે, ત્યાં આગળ એ બંને પાત્રોને અથવા તો બંને પરિવારોને યોગ્ય રીતે માર્ગદર્શન આપીને એ બંને વચ્ચે જે સંઘર્ષ થયો હોય એ સંઘર્ષને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સ્ત્રીઓ માટે શિક્ષણના સંક્ષિપ્ત અભ્યાસક્રમની યોજના. આ યોજના મુખ્ય પ્રવાહની શાળામાં જોડાઈ શકી ન હોય અને ઔપચારિક શાળામાંથી અધ વચ્ચે અભ્યાસ છોડી દીધો હોય તેવી પ્રૌઢ કન્યાઓ અને સ્ત્રીઓ માટે શરૂ કરવામાં આવી છે આ યોજના. એટલે કે જે સ્ત્રીઓએ અધ વચ્ચેથી શિક્ષણ છોડી દીધું છે અને ફરીથી એમને અભ્યાસ કરવો છે અને શાળાએ જઈ શકતી નથી, તો આવી સ્ત્રીઓ માટે પ્રૌઢ શિક્ષણની પણ શરૂઆત કરવામાં આવેલી છે. ખાસ કરીને આ જે યોજના છે એ આદિવાસી વિસ્તારો, ડુંગરાળ અને પછાત વિસ્તારોને સૌથી મહત્ત્વનું યોગદાન આપવામાં આવેલ છે. ખાસ કરીને કેટલોક નાનો વિસ્તાર હોય અથવા અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં એ લોકો શાળાએ પહોંચી શકતા ના હોય, એવા વિસ્તારોમાં પ્રૌઢ શિક્ષણ શરૂ કરવામાં આવે છે. અને આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે દરેક સ્ત્રી હોય કે પુરુષ એ દરેક શિક્ષણ મેળવે અને શિક્ષણથી એમનો વિકાસ થાય, એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. અવેરનેસ જનરેશન પ્રોગ્રામ. આ યોજના ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓની જરૂરિયાતો પારખવાનું અને વિકાસ સંબંધિત અન્ય કાર્યક્રમોમાં સ્ત્રીઓની સક્રિય ભાગીદારી વધારવાનું છે. ખાસ કરીને દરેક સ્ત્રી દરેક કાર્યક્રમોમાં સહભાગી બને અને દરેક સ્ત્રી પુરુષ સમકક્ષ બને, એ જ એનો મુખ્ય ઉદ્દેશ છે. સ્ત્રીનો દરજ્જો, સ્ત્રીઓ અને કાનૂન, સ્ત્રીઓ અને આરોગ્ય, સમુદાયનું આરોગ્ય, સ્ત્રીઓ માટે ટેકનોલોજી, પર્યાવરણ અને અર્થવ્યવસ્થા જેવા પ્રશ્નોને આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. એટલે કે કાનૂનની દ્રષ્ટિએ હોય, આરોગ્યની દ્રષ્ટિએ હોય, ટેકનોલોજી અને પર્યાવરણ કે અર્થવ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, એ તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓમાં જાગૃતતા આવે, એ જ મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો છે. સ્ત્રી શક્તિ પુરસ્કાર યોજના. કોઈ પણ ક્ષેત્રની અંદર, એ શિક્ષણ ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય અથવા તો રમતગમત ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રોની અંદર જ્યારે કોઈ પણ સ્ત્રી એ સફળતા કે સિદ્ધિ પ્રાપ્ત કરે છે, આવી તમામ સ્ત્રીઓને ભારત સરકાર દ્વારા સ્ત્રી શક્તિ પુરસ્કાર સન્માન યોજના દ્વારા તેને સન્માનિત કરવામાં આવે છે. તેને રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરવામાં આવતો હોય છે. આ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાનું રોકડ ઇનામ પણ
જે ક્ષેત્રની અંદર સ્ત્રીએ સફળતા પ્રાપ્ત કરી હોય, સિદ્ધિ મેળવી હોય, એ ક્ષેત્રમાં 3 લાખનો બોન્ડ પણ એમને આપવામાં આવતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં એક જાતિ તરીકે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ભેદભાવ અને અસમાનતાઓ રહેલી છે. હજુ પણ આપણું ભારતીય બંધારણ અસ્તિત્વમાં છે, છતાં પણ કેટલાક ક્ષેત્રો એવા છે કે જ્યાં આગળ સ્ત્રીઓ સાથે અત્યાચાર કરવામાં આવે છે અને સ્ત્રીઓને ઘણી વખત પુરુષ સમકક્ષ ગણવામાં આવતી નથી, કારણ કે દેશની વસ્તીમાં 50% સ્ત્રીઓ છે. દાખલા તરીકે એક ટ્રેક્ટર હોય અને એ ટ્રેક્ટરની અંદર જો એક એનું ટાયર સ્કૂટરનું હોય અને એક ટ્રેક્ટરનું હોય તો એ ટ્રેક્ટર બરાબર વ્યવસ્થિત ચાલી શકતું નથી. એવી જ રીતે સ્ત્રી અને પુરુષ જો બંને વચ્ચે સમાનતા નહીં હોય તો આપણો દેશ પણ એ વિકસિત નહીં બની શકે, કારણ કે બંનેની ભાગીદારી મહત્વની છે. એટલે કે કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા હોવી ખૂબ જ જરૂરી છે. અને સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા બની રહે તે માટે ભારતીય બંધારણની અંદર વિશેષ પ્રકારના અધિકારો પણ સ્ત્રીઓ અને પુરુષોને આપવામાં આવ્યા છે અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બંને એટલે કે સ્ત્રી અને પુરુષને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક સ્વાધ્યાય માટેના પ્રશ્નો પણ આપેલા છે જે તમારે પરીક્ષાલક્ષી ઉપયોગી બનશે. આના વિશે જો તમારે વધુ ઊંડાણપૂર્વક માહિતી પ્રાપ્ત કરવી હોય તો કેટલાક ઉપયોગી પુસ્તકોની યાદી પણ આપેલી છે. આ ઉપયોગી પુસ્તકોનો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને વધુને વધુ સ્ત્રીઓ માટેના બંધારણીય લાભો હોય, યોજનાઓ હોય, એના વિશે માહિતી પ્રાપ્ત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે એક નવા જ એકમ સાથે ફરીથી મળીશું. આભાર. स्वाध्यायः परः